શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ મહિનાના વદ પક્ષની ચોથ, જેને ગણેશ સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, તેની વ્રતકથા અને મહાત્મા વિશે જાણીશું. ચૈત્ર મહિનાની ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂરી થતા સૌનકાદિક મુનિઓ કહેવા લાગ્યા, હે સૂતજી, હવે તમે વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે કહો. સૂતજી કહે, વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે. સંકલ્પ, વિકલ્પાત્મક, અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિરૂપ ધ્વજવત નભોમંડળમાં ફરકાવવાળા ગણીને તેમનું નામ ધૂમ્રકેતુ આપવામાં આવ્યું છે. એટલે કે માનવની આધ્યાત્મિક અથવા આદિભૌતિક પ્રગતિમાં આવનાર વિઘ્નોને ભસ્મીભૂત કરી માનવીને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ સુશીલા હતું, જ્યારે બીજીનું નામ ચંચલા હતું. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજાપાઠ અને વ્રત નિયમ કર્યા કરતી. વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું હતું, છતાં તેને તેમાં કોઈ વાંધો નહોતો. તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી. ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી. તે કોઈ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી નહોતી. તેને ભરપેટ ખાવા જોઈતું. તે શરીરે રૂષ્ટપુષ્ટ હતી. સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ, જ્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકા રૂપે કહ્યા કરતી કે, જો સુશીલા, તું કેટલા બધા વ્રત નિયમો કરે છે, છતાં તને પુત્રી થઈ. જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી, છતાં મને પુત્ર થયો. મારી શરીર જો અને તારું શરીર જો. તું આ બધું છોડી દઈ મારી જેમ વ્રત તો સુખી થઈ જઈશ. સુશીલા પોતાની શોકની વાત સાંભળી મૌન રહી. તેનામાં જે ધાર્મિક સંસ્કાર હતા તે આ વાત માનવા તૈયાર નહોતા. તેણે હવેથી શ્રી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતમાં નિંદ્રામાં સુશીલાને ગણેશજીએ દર્શન આપીને કહ્યું, હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે. તે તું કોઈને પણ જણાવીશ નહીં, તે સંગ્રહી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે. આટલું કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું. પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી. પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં ઓર વધારો થયો. તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી. તે આનંદથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી. તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું. તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માંગી. ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી. સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા. તેણે આ વારાફરથી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન દેવા લાગી. ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાત ઉડતી ઉડતી ચંચલાને કાને આવી. તે સુશીલા પાસે આવી આ બાબતે પૂછ્યું, ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી. આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાને પુત્રીનો નાશ કરવા નિશ્ચય કર્યો. આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી. એક દિવસ લાગ મળતા
ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને કાંઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉંચકી લઈ કૂવા બહાર મૂકી દીધી. એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેને સુશીલાને ઘેર પહોંચાડી દીધી. આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીને ઘણો ઉપકાર માનવા લાગી. આ બાબતની જાણ ચંચલાને થઈ. તે ભયભીત થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ. તે પોતે સુશીલાને ઘેર ગઈ અને તેની ઘણી ઘણી માફી માંગવા લાગી અને પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવવા લાગી. સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું. પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ અને શાંતિથી રહેવા લાગ્યા. બોલ ગણપતિ ગજાનંદ મહારાજની જય.